જય માતાજી મિત્રો. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે આવ્યો છું ગીરમાં. તો ગીરનું ગામડું કેવું છે તમને બતાવું. નદી હોય છે, નહેરો હોય છે, મકાન હોય છે, ઘણું બધું હોય છે જોવા જેવું. તો અમારા લગરેશભાઈ આવી ગયા છે. શું વાત છે? ઓ આથી ગામ મસ્ત દેખાય છે. મોટા મોટા ઢોરા પર ચડાવી ગામ જો હેર ક્યાંક જેવું ભાઈ. ઢોરો બહુ ઢાળમાં જો નીરા દેખો ભાઈ જાવા છે. આથી રસ્તો મસ્ત દેખાય જો ઓલા. હણકું દેખાઈ ગયું છે અમને જો અહીંયા. જો અમારા ભાઈ ગાડીને તૈયાર થઈ ગયા છે. અમને દેખાઈ ગયું તો હણકું, પણ હણકું ભાગી ગયું. જો વિડીયોમાં થોડું ઘણું તો આવ્યું હશે, પણ જો આ એકદમ ગીરનું ગામડું, કાંઈ ઘટે જ નહીં. ખાલી રસ્તો જોવો એકવાર, ગાડી માંડ માંડ હાલે, પણ આમાં મજા કઈક અલગ જ છે. કા પિયુષભાઈ? રસ્તો એટલો ડેન્જર છે કે આમાં ટુ વ્હીલર માંડ માંડ હાલે, ટુ વ્હીલર માંડ હાલે. વિચાર કરો તો. પણ આમાં કઈક મજા કઈક અલગ. રસ્તો બહુ એટલે બહુ ડેન્જર છે. આ ઝાડવા બધા ઓલું વાવાઝોડું હોય ત્યારે બધા ભાંગેલા ઝાડો છે ને. લગરાભાઈ ક્યાંક જાય છે જો અહીંથી. લગરા હું આકે લેવો લઈ આકલો તાર નથી વંડા. ના ના, આમ તો હું વિડીયો ઉતારું માને થા કોઈ. આપણને આ ગીરની સફર કરાવે જો આ પિયુષભાઈ #લગરો ગીરના ગામડાની સફર કરાવે છે ને. અમે જંગલની અંદર છીએ કપડા થોડે લાગે છે એવું. રખડતા રખડતા ગળદરા પૂગી ગયા. તો હમણાં તમને દેખાડવાની. પાણી પીવા ગીરમાં આવી વ્યવસ્થા હોય. કા નેરો નીકળતો હોય, કા પછી નદી હોય, નાળું હોય, આ રીતનું પાણી આવતું હોય, એમાંથી પાણી પીવાનું હોય. ફ્રીજ કરતા પણ ફૂલ ઠંડુ પાણી છે. ફૂલ એટલે ફૂલ. આપણે આવી ગયા ધારી ખોડિયાર ડેમ. આવી ગઈ નદી હવે ખોડિયાર ડેમ. ગળદરા ખોડિયાર ડેમ આવી ગયા આપણે અહીંયા. સામે આ છે ખોડિયાર માતાજીનું મંદિર. અમે બે પૂગી ગયા. રખડતા રખડતા અમે નીકળ્યા હતા ક્યારના. તો ગામ જંગલમાં નીકળ્યા હતા, પણ અહીં ખોડિયાર ડેમે પૂગી ગયા છીએ હવે. જો તમે પાણી પણ ફૂલ છે અહીંયા. મારા પિયુષભાઈ
હોન્ડા લઈને આવ્યા તમે જો આ ગાડી લઈને આવ્યા હતા હોન્ડા. જો કે આવી જ ગાડી હાલે ગીરમાં, બાકી બીજી હાલે નહીં. બીજી એક સ્પ્લેન્ડરનું કામ નહીં, શાઇનનું કામ નહીં, એક ગાડીનું કામ નહીં એવું. હવે અમે ઉતરીને નીચે જઈએ છીએ. અહીંથી સીડીએથી ઉતરીને નીચે જવાનું છે. જો અમારા પિયુષભાઈ હેલા જાય મોર અહીંથી જવું છે ડાયરેક્ટ શોર્ટકટ. પવન પણ ફૂલ એટલે ફૂલ ઠંડુ આવે છે. અને જો ભેંસું ચરે છે, ગાયું છે. નહીં લપસી જાઉં પડશું તમારે ખાલી એનું લોકેશન જોવો ખાલી. ઉતરવામાં ફાયદો રે, ચડવામાં ભી પડી જાય. પાણા પણ બહુ જોરદાર ખાડા એટલા છે. હું આજથી તમને ડેમનો નજારો બતાવો, અતિ સુંદર છે. આ ઉતરવાનું શું ધ્યાન દઈ છે તમને પડી. આ ડેમનો એક પાટિયો અત્યારે ખોલેલો છે, બાકી બધા બંધ છે. હું અહીંથી બતાવું તમને, હાવ નજીકથી તમને બતાવું. જો આ એક પાટિયો ખુલેલો છે અત્યારે. એ અડધું ફોન થોડો જવા દો. હાવ એટલે હાવ નજીકથી તમને બતાવું. જોરદાર એટલે જોરદાર વ્યૂ છે અહીંયાથી. તો અમે ઘરેથી નીકળ્યાનું કલાકથી 1.5 કલાક જેવું થયું. બોલો ભાઈ જો ઉપર પૂગી ગયો. હે રામ, પગ દુખવા મળ્યા. અહીં આવી ગયો જો. આમાં નાકના ભોણ વધારે છે કા. પાછા પૂગી ગયા આપણે ઉપર. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગડદરા ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરવા માટે. કારણ કે આપણે નીકળ્યા તો રખડવા માટે, પણ આપણે દર્શન તો કરતા જ આપણે, કારણ કે આવ્યા છે. તો ચાલો અહીંયા સુધી આવ્યા અને ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે ન આવે તો ખોટું જ પડે ને. હા મેં પછી લગ યાર આવશું ને ત્યારે આમ જાઉં. અત્યારે ખાલી દર્શન કરીને આવી. થોડીક વાર પહેલા આપણે સામે હતા, અત્યારે મંદિરે પહોંચી ગયા. હા છે ને પીવાનું પાણી. આપણે ક્યારેક આવીશું ને ટાઈમ લઈને ત્યારે આપણે આમ જાઉં, બરોબર. અત્યારે તો ટાઈમ નથી. એક દિવસ સ્પેશિયલ આના માટે વિડીયો બનાવવા માટે આવશું, બ્લોગ બનાવવા માટે, ત્યારે વાત. પણ એ ભાઈ પગ જો કૂતરો. આ નીચેનો વ્યૂ તો જોરદાર એટલે જોરદાર, કઈ ઘટે જ નહીં એવું છે. જ્યાંથી તમે જો ઝરણું જો ખાલી. પછી ક્યારેક આવશું ત્યારે વાત. ત્યારે જો કે ટાઈમ નથી. મંદિર દર્શન તો કરવા આવી ગયા આપણે.
અમે પાછા હતા એને ગીરના રસ્તે ચડી ગયા પાછા. રસ્તામાં બોર આવી ગયા છે તો અમે ખાતા જઈએ. બોર પાકવા મળ્યા, શિયાળ થઈ આવી ગયા ને, બોર પણ પાકી ગયા છે હવે તો. જો બોર આમાં વધારે જાય. ખાટા હે હા, જો લાલ ઘણા બોર જો પાકેલા. આ બધું ગયો છે આવો તો જોઈને આપણે ને ખાટા આના માટે એ હોન્ડા આકે મારી એટલા માટે માવટો બનાવવો પડે. સબલી હોન્ડા છે ડ્રાઈવર થઈ ગયો ગાડીમાં. હણકું ભાગી ગયું જો. તને ગાડી નથી જવા દેવાની જરૂર, સીધેથી જવા દેવાની. બહુ એટલે બહુ રેખડા વડોદરા અને આપણું ગામ હવે દેખાય જો. ટાવર દેખાય છે. ધારું પણ જોરદાર છે. ધારું એટલે ધારું કાંઈ ઘટે નહીં. ધારું થાય હોતા એટલા છે કે વાત જ પૂછો. ઈ તો અત્યારે ન હોય, રાતે જોવા મળે. આ જંગલમાં આ વધારે નુકસાન વધારે થયું છે. આપણે ઝાડવા ઝાઝા પડી ગયા જો. ઝાઝા એટલે ઝાઝા ઝાડવા પડી ગયા. બહુ ઝાઝા ઝાડવા પડી ગયા. અહીંયા મકાન જોરદાર જો આવડા. અહીંથી આ ગામ દેખાય છે સારું કરતી. આ મકાન જોરદાર છે જો. અહીંયા આલા કોથળામાંથી કરેલા છે. કોથળે છે ઢાકેલા છે. અતિ સુંદર એટલે જોરદાર લાગે છે. કાંઈ ઘટે જ નહીં એવા લાગે. જો આપણે અહીં આવી ગયા છીએ, ગામમાં પોગી જાય છે પાછા. અહીંથી ગામ એટલે જોરદાર દેખાય. વચ્ચેથી પછી નદી નીકળે, નેરો નીકળે.